આગામી તારીખ 7/9/2025 રોજ સુરત શહેર ખાતે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન અને કવન પરનો મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા કાર્યક્રમ નમોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રસિદ્ધ કલાકાર સાઈરામ દવે સાથે આશરે 150 જેટલા કલાકારોના કાફલા દ્વારા નમોત્સવ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે। સુરતના સરસાણા એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે વિવિધ નૃત્યકારો, પ્રસિદ્ધ નાટ્યકારો અને સુરીલા સંગીતકારો આ સમગ્ર કાર્યક્રમ રજૂ કરશે। આ કાર્યક્રમ ગીત, સંગીત અને નાટ્ય સાથે પીએમના જીવનના વિવિધ પ્રસંગોનું રસાળ નાટ્ય રૂપાંતરણનું દિગ્દર્શન વિરલ રાછલ કરશે। રાહુલ મુંજારિયા સંગીત પીરસશે તથા કોરિયોગ્રાફર અંકુર પઠાણની ટીમ નૃત્ય રજૂ કરશે। મુંબઈના ડિમોલિશન ક્રૂ દ્વારા ઓપરેશન સિંદૂરના ગીત પર દિલધડક સ્ટન્ટ સાથે ડાન્સ રજૂ કરવામાં આવશે। ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું 75 વર્ષના જન્મદિવસની દિવસે સમગ્ર ભારતની અંદર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવા માટે લોકો જઈ રહ્યા છે। સુરત શહેરની અંદર લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના મારફતે ભારતની અંદર ક્યારેય આ પ્રકારનું કાર્યક્રમનું આયોજન ન થયું હોય એ પ્રકારનો કાર્યક્રમ એટલે નમો ઉત્સવ કાર્યક્રમનું આયોજન આ સંસ્થા દ્વારા કરવા જઈ રહ્યા છે। લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી એની પ્રગતિનો કોઈ શ્રેય જો અમે દઈએ તો અમારા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપીએ છીએ, કારણ કે જ્યારે તેઓ અમેરિકાની મુલાકાતે ગયેલા ત્યારે એમની જે ગ્રીન લેબ ડાયમંડ એમને પ્રેઝન્ટ કરેલો એના કારણે સમગ્ર વિશ્વની અંદર લેબગ્રોન ડાયમંડનું એક નવું માર્કેટ ઊભું થયું છે। આ નવા માર્કેટના કારણે આજે સુરત શહેરની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર લાખો રત્ન કલાકારોને રોટી રોજી પણ મળી રહી છે। આ કાર્યક્રમ ગુજરાતના જાણીતા કલાકાર સાઈરામ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમની અંદર 150 કરતાં વધારે કલાકારો પાર્ટિસિપેટ થવાના છે અને સાથે સાથે સિંદૂરનો થીમ સાથે પણ આ કાર્યક્રમને અંદર આવરી લેવામાં આવેલ છે। આની પ્રગતિ લેબગ્રોન ડાયમંડની સાહેબના પ્રયત્નના કારણે સ્ટેટિસ્ટિકલ માહિતી આ સંસ્થાના આગેવાન શ્રી વેલજીભાઈ શેઠા આપશે। વેલજીભાઈ શેઠા, લેબગ્રોન ડાયમંડ ગ્રોવર, સંગીની મૈત્રી કંપની તરફથી હું બોલું છું। આપ સૌ જાણો છો કે આપણે ત્યાં વર્ષોથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી ચાલુ છે। આપણે ટોટલી આધારિત હતા બહારથી રફ લાવતા અને અહીંયા મેન્યુફેક્ચરિંગ કરતા અને પોલિશ માલ એક્સપોર્ટ કરતા, તો એની અંદર હુંડિયામણ આપણું લેબર અને લેબર ઉપરના જે પ્રોફિટ હોય એટલું જ બચતું હતું। નરેન્દ્રભાઈનું સપનું હતું કે આપણે દરેક બાબતમાં આત્મનિર્ભર બનીએ, મેક ઇન ઇન્ડિયા એમનું જે સ્લોગન છે એને સાકાર કરીએ। એમાંથી આપણને આ લેબગ્રોન ડાયમંડ એ સુરતની જ શોધ છે, સુરતમાં જ બને છે। આજે સુરતની અંદર લગભગ 12 થી 13,000 મશીન ચાલે છે। એનું પ્રોડક્શન લગભગ 21 લાખ કેરેટ પર મંથ એનું પ્રોડક્શન છે। એમાંથી 7 લાખ કેરેટ જેટલા ડાયમંડ પોલિશ થતા હશે અને એમાંથી 90% આપણે એક્સપોર્ટ કરીએ છીએ। મોટાભાગનું એક્સપોર્ટ 50% એક્સપોર્ટ અમેરિકામાં થતું હોય છે, બાકીના અન્ય કન્ટ્રીમાં થતું હોય છે। થોડી ઘણી રફ લેબગ્રોનની આપણે ઇમ્પોર્ટ પણ કરીએ છીએ અને એને જો મિલાવીએ તો આપણે 12 લાખ કેરેટ પોલિશ માલ તૈયાર થાય છે અત્યારે, જે 3 વર્ષ પહેલાં આનીથી 25% હતો। જે એનો ગ્રોથ ડે બાય ડે વધતો જાય છે, ડે બાય ડે યુઝ થતો જાય છે। આજે ડાયમંડ પહેરવાની બધાની ઈચ્છા હોય છે પણ લોકો એને એફોર્ડ કરી નહોતા શકતા। આજે જ્યારે લેબગ્રોન ડાયમંડ છે એની કિંમત ઘણી બધી ઓછી છે, એટલે સામાન્ય માણસ પણ એનું સપનું પણ સાકાર થાય છે, એ પણ ડાયમંડના દાગીના પહેરી શકે છે। આટલો મોટો વિશાળ દેશ એ જ્યારે પહેરતો થશે ત્યારે આનું ભવિષ્ય બહુ જ આગળ આવશે અને લોકો આનું પ્રોડક્શન પણ વધશે અને આ રીતે
દેશનું ઊંડિયામણ કમાવનારો આ એક જ બિઝનેસ એવો છે કે બાકી બીજા બધા બિઝનેસમાં કંઈક ઇમ્પોર્ટ કરવું પડે તો આપણું ઊંડિયામણ અડધું થતું હોય છે અને 100% આપણું ઊંડિયામણ બચે છે. આવો બિઝનેસ નરેન્દ્રભાઈનું સપનું સાકાર કરવા જઈ રહ્યું છે. આપણે જ્યારે 75મું વર્ષ નરેન્દ્રભાઈનું ઉજવી રહ્યા છીએ, સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા એમનો 75મો વર્ષગાંઠ ભવ્યથી ભવ્ય ઉજવવા જઈ રહ્યા છીએ અને આપ સૌને એમાં નિમંત્રણ છે. આપ આવો અને એનું માર્કેટિંગ વધુ ને વધુ થાય એવા પ્રયત્ન કરજો. થેન્ક યુ. આભાર. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.